અનિરુદ્ધસિંહ જાડેજાના મોટા પુત્ર એવા સત્યસિંહ જાડેજાએ હાંકલ કરી છે। અનિરુદ્ધસિંહ જાડેજાના મોટા પુત્ર સત્યસિંહ જાડેજાએ મીડિયામાં નિવેદન આપ્યું છે। આ સાથે તેમને એવું પણ કહ્યું છે કે જેટલા પણ લોકો આજે બપોરના 2 કલાકે જે પ્રમાણે રીબડામાં શક્તિ પ્રદર્શન યોજાયું હતું, શક્તિ પ્રદર્શનમાં સ્ક્રીનમાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રમાણે ઘણા ખરા જે લોકો છે જે શક્તિ પ્રદર્શનમાં આવી રહ્યા છે। સત્યસિંહજી જાડેજાનું કહેવું છે કે અમે લોકોને આવવાનું કહ્યું નથી, પરંતુ સમાજના આગેવાનો દ્વારા આજે મીટિંગ છે, જે સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે તમામ સમાજના લોકો રીબડા આવી રહ્યા હોવાની માહિતી પણ સામે આવી છે। આ સાથે એમને એવું પણ કહ્યું છે કે અમે સંમેલન નથી બોલાવ્યું, સમાજના આગેવાનો આવી રહ્યા છે, એવું સત્યસિંહજી જાડેજાનું કહેવું છે। અને સાથે એમને કહ્યું કે આવનાર તમામ જે લોકો છે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરે એનું અમે ધ્યાન રાખીશું। અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યસિંહ જાડેજાની હાંકલ સામે આવી છે। સાથે એમને એવું પણ કહ્યું કે મારા પિતા અને મારા નાના ભાઈ હાજર નથી, એટલે આની જવાબદારી મારી છે અને મારા પિતાને ન્યાય અપાવવા માટે લોકો રીબડા આવી રહ્યા છે। અનિરુદ્ધસિંહ જાડેજાએ ચાલુ એટલે તત્કાલીન જે તે સમયે જે પોપટ લાખડ સોરઠિયા હતું તેમને ગોળીના ઘા ઝીંકીને તેમની હત્યા કરી નાખી હતી। એ કેસમાં તમે જોયું કે ઘણા પાટીદાર સમાજના નેતાઓ આગળ આવ્યા અને આગેવાનો પણ જોયા કે દરેક આગેવાનો એ લડત આપી રહ્યા છે। જિગીશા પટેલ હોય કે અન્યથા વરુણ પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય કે ગમે તે જ કેમ નથી, એ દરેક લોકો આગળ આવ્યા છે અને આગેવાનો દ્વારા પોપટ લાખડ સોરઠિયા જે હત્યા કેસ બન્યો હતો તેમાં અનિરુદ્ધસિંહ રીબડા જે આરોપી તરીકે 2018માં તેમને સજા માફી પર છોડવામાં આવ્યા। આ રીબડાના જે દ્રશ્યો છે કે જ્યાં લોકો આવી રહ્યા છે। સત્યસિંહ જાડેજાનું એવું કહેવું છે કે અમે લોકોને આવવા કહ્યું નથી, પરંતુ સમાજના લોકો આવી રહ્યા છે અને સમાજના લોકો મારા પિતા સાથે હોય એવું લાગી રહ્યું છે, એવી કરીને એમને હાંકલ ધરી છે। સાથે સાથે તેમને એવું પણ કહ્યું કે જેટલા પણ લોકો અહીંયા આવી રહ્યા છે એ વ્યવસ્થા અને જે સ્થિતિ છે તેનું પાલન કરે। આ સાથે એમને એવું પણ જણાવ્યું કે અમે સરકારનો જે પણ નિર્ણય છે તેને શિરમાન્ય રાખીશું, અમે સરકારના જે નિર્ણયને અમે માન્ય રાખ્યું। સાથે સાથે એમને સરકારને વિનંતી પણ કરી છે કે 2018માં તેમને સજા માફી પર છોડવામાં આવ્યા છે, તો સરકારને વિનંતી છે કે હવે તેમને 18 સપ્ટેમ્બર સુધી જે સરેન્ડર કરવાનું કહ્યું છે તે કરવામાં ન આવે એવી પણ તેમની એક અરજ સરકારને કરી છે। આ સાથે અમે સંમેલન નથી બોલાવી, સમાજના આગેવાનો આવી રહ્યા છે। આ સાથે તમે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં સમાજના જે આગેવાનો છે તે એકઠા થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હવે સવાલો ઘણા બધા છે કે શું સજા માફી થશે કે નહીં? આગેવાનો આવી ગયા, સમાજના લોકો આવી ગયા, પણ શું સરકારને આની અસર થશે? સભા જે બોલાવી છે એની અસર સરકાર પર કઈ થવાની છે? સરકાર શું એનો નિર્ણય બદલવાની છે કે કેમ? સરકાર બદલે છે તો પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પરિવારજનો માટે ખૂબ જ સારા સમાચાર એ કહી શકાય, અને સરકાર નથી બદલતી તો સરકારનો નિર્ણય છે, કારણ કે સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા જે છે ફટકારી હતી અને હવે 18 સપ્ટેમ્બરના રોજ જો સરેન્ડર કરવાનું કહે છે અને સજા મળે છે તો એમના માટે દુઃખના સમાચાર છે। પરંતુ એમનું એવું કહેવું છે કે સમાજના આગેવાનો એકઠા થઈને વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા, અમે બધા જ સર્વજ્ઞાતિના લોકો, 18 વર્ણના લોકો એ કહેવાય કે અનિરુદ્ધસિંહ જાડેજાના સપોર્ટમાં છીએ। અને જો સરકાર થોડી ઢીલ આપે, થોડી કહેવાય કે સજા માફી આપે તો એ દરેક લોકોને માન્ય છે, કારણ કે આજીવન કેદની સજા હતી છતાં પણ 2018માં એમને સજા માફી પર છોડી દેવામાં આવ્યા છે। તો કદાચ સત્યસિંહજી જાડેજાની અંદર એક આશા છે કે ભાઈ સરકાર એક તરફેણમાં નિર્ણય લેશે અને અત્યાર સુધી મારા ફાધર એટલે કે એમના પિતાજી બહાર રહેશે તેવી એમને અપેક્ષા છે। સત્યસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ શું કહ્યું છે, બીજું નિવેદન પણ એમનું સામે આવ્યું છે, નિવેદન એક વખત સાંભળી લઈએ। લોકો આવી રહ્યા છે કે ભાઈ એ લોકોને સોશિયલ મીડિયા દ્વારા કે અન્ય સોર્સ દ્વારા સરકારને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ જે કાંઈ સજા માફી છે એ 18.5 વર્ષ થયા છે, તો મારા પપ્પાશ્રીને હું પણ એક દિલથી સરકારને વિનંતી કરું છું કે ભાઈ 18.5 વર્ષ થયા છે તો આપ સજા માફી કમિટી જે બેસાડવાની છે એનું આપ યોગ્ય નિર્ણય લાવો।